આવા વિજયભાઈનો પાર્થિવ દેહને રાજકોટમાં લાવવામાં આવશે. તો રાજકોટમાં એમને લઈ ગ્રીનલેન્ડ ચોકડીથી રણછોડદાસજી મહારાજનો આશ્રમ, ત્યાંથી પારવડી ચોકથી સિવિલ હોસ્પિટલ ચોક, ત્યાંથી ચૌધરી હાઈસ્કૂલથી બહુમાળી ભવન ચોક, બહુમાળી ભવન ચોકથી કિસાનપરા જિલ્લા પંચાયત ચોક, જિલ્લા પંચાયતથી કિસાનપરા ચોકથી રૈયા અંડરબ્રિજ થઈ હનુમાનમઢી ચોક, હનુમાનમઢીથી નિર્મલા કોણથી એમના આવાસે લાવવામાં આવશે એમના પાર્થિવ શરીરને. ત્યારબાદ અંતિમ દર્શન પૂર્ણ થયા બાદ એમને અહીંથી અંતિમ વિદાય દેવા માટે નિર્મલા કોન્વેન્ટ ચોક, ત્યાંથી કોટેચા ચોકથી મહિલા કોલેજ થઈ વેસ્ટર્ન સિનેમા ચોક, ત્યાંથી આગળ માલવીયા ચોકથી કોર્પોરેશન થઈ અને ભૂપેન્દ્ર રોડ કે જ્યાં એમનું બાપીકો મકાન છે, બાપદાદાનું મકાન છે, પૂર્વજોનું મકાન છે, ત્યાં જ્યાં એમનું બચપણ વીત્યું છે ત્યાં થઈ અને એમને રામનાથ પર અંતિમ ધામ તરફ લઈ જવામાં આવશે. વિજયભાઈની સાથે તો સમગ્ર રાજકોટને એક એવો આત્મી નાતો હતો જે રાજકોટવાસીઓ શોકાતુર બન્યા છે, ઊંડા આઘાતની લાગણીમાં છે. રાજકોટ આજે બંધ પણ પાડ્યો છે,